અંકલેશ્વરના ગડખોટી બ્રિજ પર સ્ટ્રીટ લાઇટના અભાવે આશાસ્પદ યુવકે જીવ ગુમાવ્યો. જાગૃત નાગરિકની તંત્રને 7 દિવસની ચીમકી. અંકલેશ્વર શહેરના અત્યંત વ્યસ્ત અને મહત્વના ગણાતા ગડખોટી બ્રિજ પર વહીવટી તંત્રની ઘોર બેદરકારી ફરી એકવાર સપાટી પર આવી છે. જ્યાં લાંબા સમયથી સ્ટ્રીટ લાઇટોના અભાવે વાહન ચાલકો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે. રાત્રિના સમયે બ્રિજ પર છવાયેલા ઘોર અંધકારને કારણે વાહન ચાલકોને વળાંક અને અન્ય વાહનોનો અંદાજ મેળવવો મુશ્કેલ બને છે, જેના પરિણામે અવારનવાર નાના મોટા અકસ્માતોની હારમાળા સર્જાતી રહે છે. અત્યંત દુઃખદ બાબત એ છે કે ગતરોજ આ અંધકારને કારણે સર્જાયેલ એક માર્ગ અકસ્માતમાં 23 વર્ષના એક આશાસ્પદ યુવકે અકાળે પોતાનો જીવ ગુમાવતા સ્થાનિકોમાં તીવ્ર રોષ ફાટી નીકળ્યો છે. આ ગંભીર જનહિતના પ્રશ્ને શહેરના જાગૃત નાગરિક વિપુલ કુમાર મનુપ્રસાદ જાની મેદાને આવી મામલતદાર કચેરીમાં લિખિત આવેદનપત્ર પાઠવી તંત્રની ઊંઘ ઉડાડવાનો પ્રયાસ કર્યો છે. આવેદનમાં તેમણે સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા લાઇટો લગાવવા બાબતે માત્ર ઉદાસીનતા જ દાખવવામાં આવી છે, જેનું પરિણામ આજે નિર્દોષ નાગરિકોએ ભોગવવું પડી રહ્યું છે. વિપુલ કુમાર જાનીએ તંત્રને સ્પષ્ટ શબ્દોમાં અલ્ટિમેટમ આપતા જણાવ્યું છે કે જો આગામી 7 દિવસની અંદર આ બ્રિજ પર સ્ટ્રીટ લાઇટ લગાવવાની નક્કર કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો તેઓ ના છૂટકે જાહેર જનતાના હિતમાં ગડખોટી બ્રિજ પર જ આમરણાંત ધરણા પર બેસશે. આ આંદોલન દરમિયાન સર્જાનારી તમામ પરિસ્થિતિ માટે જવાબદાર વહીવટી તંત્ર રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ત્યારે હવે તંત્ર આ બાબતની ગંભીરતા સમજી ત્વરિત કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહ્યું. અને મારી એક નમ્ર વિનંતી હું તંત્ર સાથે કરવા આજે મેં આવેદનપત્ર આપ્યું છે કે 2021માં 80 કરોડથી ઉપરાંતના ખર્ચે બનેલ ગોલ્ડન બ્રિજ ઉપર આજે આપણો ગડખોટી બ્રિજ ઉપર ટી બ્રિજ બનેલો છે, એના ઉપર વારંવાર અકસ્માત સર્જાય છે. અકસ્માતમાં લોકોના જીવ બી ગયા છે. લગભગ 5 થી 7 લોકોના જીવ ગયેલા છે, બરોબર છે. અને રોજે રોજ અકસ્માત સર્જાય. કાલે રાત્રે પણ એક અકસ્માત તેમાં એક આશાસ્પદ યુવાનનું મૃત્યુ થયું છે. હવે તંત્ર જો 80 કરોડથી ઉપરના ખર્ચે જો આ બ્રિજ બનાવી શકતો હોય તો શું થોડા ખર્ચો કરીને સ્ટ્રીટ લાઇટ ના રાખી શકે? લાઇટના અભાવે સામે આવતા મોટા વાહનોની લાઇટોના કારણે નાના બાઇક સવારો અંજાઈ જાય છે, એના કારણે અકસ્માત સર્જાય છે. વારંવાર અકસ્માત સર્જાવાના કારણે આ જે લોકોના મૃત્યુ થાય છે, ખરેખર ખૂબ જ નિંદનીય વાત છે કે એક બાજુ વિકાસની વાતો કરે, વિકાસ જોઈએ, વિકાસ બહુ સારો કરે છે સરકાર, હું માનું છું. એની સામે થોડું આ સ્ટ્રીટ લાઇટનું સામે જોવે, એના માટે આજે આવેદનપત્ર આપ્યું છે. 7 દિવસની અંદર જો આ કામ ચાલુ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે હું આમરના ઉપવાસ ઉપર એક જગ્યા ઉપર ટી બ્રિજ ઉપર હું બેસીશ એ મેં નક્કી કરેલું છે. વિપુલ જાની, અંકલેશ્વર. જય હિન્દ, જય ભારત.